أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत નંબર 193માં ઇરશાદ ફરમાવે છે કે દિલોમાં ઈચ્છા હોય છે જેના લીધે આગળ વધવાનું મન અને પાછળ હટવાનું મન થાય છે. દિલથી ત્યારે કામ કરાવો જ્યારે મન અને ઈચ્છા હોય, કેમ કે દિલને મજબૂર કરીને કામ કરાવશો તો તેને કંઈ ખબર નહીં પડે કે તે શું કરી રહ્યું છે. આ હિકમતમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઇન્સાનની જુદી જુદી હાલત તરફ ઇશારો કરે છે કે ક્યારે માણસ કોઈ કામને ઉત્સાહ અને મનથી કરે છે તો ક્યારે તે કામ કરવામાં તેને કંટાળો આવે છે. જેમ કે ઇબાદત, દુઆ વગેરેમાં જ્યારે મન લાગે, દિલ તેની તરફ તૈયાર હોય તો બહેતરીન રીતે અંજામ આપવામાં આવે છે, અને જ્યારે મન ન હોય તો કંટાળો અને મજા નથી આવતી. માણસના શરીરના જેમ રૂહની હાલત પણ બદલતી રહે છે. જો શરીર થાકેલું કે કમજોર હોય તો કામ કરવામાં મજા નહીં આવે અને તે કામ સરખું પૂરું પણ નહીં થાય. અને જો શરીર તંદુરસ્ત હોય તો જે કામ કરશે તેને કામમાં મન પણ લાગશે અને સરખી રીતે પૂરું પણ થઈ શકશે. એ જ પ્રમાણે માણસની રૂહ પણ જે ક્યારેક બીમાર તો ક્યારેક તંદુરસ્ત હોય છે. જ્યારે તંદુરસ્ત હોય તો ઇબાદત અને બીજી નેકીઓ કરવામાં મજા આવે છે અને તે રૂહાની બલંદ દરજા સુધી પહોંચી જાય છે. અને જો બીમાર અને કમજોર હોય તો રૂહાની મર્તબા સુધી પહોંચવામાં થાક લાગે છે. ઇબાદત, દુઆ કે મુનાજાતમાં દિલ નથી લાગતું. અમુક માણસોને જ્યારે તેમના અંદર સુકૂન નથી દેખાતું તો હરામ કામોમાં સુકૂન શોધવા જાય છે, જેમ કે મ્યુઝિક વગેરે. પરંતુ એ લોકોને યાદ રાખવું જોઈએ કે જે માણસને જાયઝમાં સુકૂન ન મળે તેમને હરામ કાર્યોમાં સુકૂન નથી મળી શકતું. જો હરામમાં સુકૂન મળતું હોત તો અલ્લાહ તે વસ્તુઓને હરામ ન બનાવત. ઇસ્લામમાં સુકૂન તેમજ તાજગી માટે અમુક વસ્તુઓ બતાવવામાં આવી છે, જેમ કે નમાઝ પહેલાં વુઝૂ કરવું, જેમાં કોગળા અને નાકમાં પાણી નાખવું, કુરઆન અને અઝાનને સારા અવાજથી સાંભળવું, કુરાન પડવું, જુમા અને જમાત, રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું, સુન્નત નમાઝો પડવી. આ કામો કરવાથી માણસમાં તાજગી અને સુકૂન મળે છે. વાજિબ કામોમાં દિલ લાગે કે ન લાગે તેને સમય ઉપર અંજામ આપવાનો છે. જો તેને દિલ લગાવીને પડશું તો તેનો લાભ વધારે મળશે. જ્યારે નેકી કરવા માટે દિલ તૈયાર હોય ત્યારે જરૂર અંજામ આપો, જેથી તેનો વધારે લાભ મળી શકે. દુનિયાના કામોમાં પણ જે પોતાના કામોને મનથી દિલ લગાવીને કરે છે તે પોતાના મકસદમાં કામયાબ થાય છે, અને જે આળસ અને બેદિલી સાથે કરે તે મકસદમાં કામયાબ નથી થઈ શકતો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.